નમસ્કાર, સાથની રથયાત્રાની તમામ સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ। અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ઇસ્કોન મંદિરમાં જે રસોડું ગૃહ છે ત્યાં આવી પહોંચી છે અને ભગવાન જે જગન્નાથની રથયાત્રા પાછળ જે પ્રસાદ વિતરણ થવાનો છે, જે 35 ટન જેટલો જે શીરોનો પ્રસાદ છે તેનું અહીંયાથી અત્યારે ટેમ્પા ભરવામાં આવી રહ્યા છે અને જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા પાછળ જે પ્રસાદ વિતરણ થવાનો છે તે અત્યારે અહીંયા મોટા મોટા જે તપેલા મૂકવામાં આવ્યા છે તેમાં અત્યારે મૂકવામાં આવી રહ્યા છે અને આ જે મહાપ્રસાદી છે તે ભક્તજનોને રથયાત્રા પાછળ ભક્તજનોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે 35 ટન મહાપ્રસાદ જે શીરો છે તેની સાથે કેળા છે, સાથે જાંબુનું પણ વિતરણ કરવામાં આવશે। આ તમામ જે ભાવિ ભક્તો છે તેમના દ્વારા અહીંયા સેવા આપવામાં આવી રહી છે અને અત્યારે જે 35 ટન જેટલો શીરો છે તે અહીંયા ટેમ્પામાં મૂકવામાં આવી રહ્યો છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા તમામ જે સેવાભાવી લોકો છે તેમના દ્વારા અત્યારે રથયાત્રાને લઈને જે અનેરો ઉત્સાહ છે, જે ભગવાનને જે રીઝવવા માટેના જે પ્રયાસ છે તે ભક્તજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે અત્યારે અહીંયા ટેમ્પામાં જે શીરાનો પ્રસાદ છે તે અહીંયા મૂકવામાં આવી રહ્યો છે। હાજી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા ભક્તજનો છે તે શીરાનો પ્રસાદ છે તે અહીંયાથી પેક કરવામાં આવી રહ્યો છે અને ત્યારે ભક્તજનોને જે રથયાત્રામાં વિતરણ કરવાનો છે તે મહાપ્રસાદનો પણ આજના દિવસે અનેરો ઉત્સાહ હોય છે અને તમામ જે ભક્તજનોને છે પ્રસાદ જે વિતરણ કરવાનું છે તે અત્યારે ટેમ્પામાં પેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લાખો હજારોની સંખ્યામાં ભક્તજનો છે તે અહીંયા ભંડારામાં પ્રસાદીનું ગ્રહણ કરતા હોય છે અને જે આજના દિવસે જે પ્રસાદી ગ્રહણ કરીને તેઓ ધન્યતા અનુભવતા હોય છે અને તમામ આ ભક્તજનો છે સેવા કરી રહ્યા છે। 2 દિવસ પહેલાથી જ અહીંયા ભક્તજનો દ્વારા મહાપ્રસાદી બનાવવાનું છે તે કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। અત્યારે જે આજે 2:30 વાગે રેલવે સ્ટેશનથી જે ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે નીકળવાની છે, જેને લઈને તમામ જે પ્રસાદની વ્યવસ્થા છે તે અત્યારે ટેમ્પામાં કરી દેવામાં આવી છે અને ભક્તજનોમાં આ પ્રસાદ વિતરણ થશે, જેને લઈને ભક્તજનોમાં પણ અનેરો ઉત્સાહ છે અને આજના દિવસે જે ભગવાન ને દર્શન આપવા માટે નીકળતા હોય છે અને વર્ષમાં એક એવો આજનો દિવસ છે અષાઢી બીજ, જ્યારે ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને બહેન સુભદ્રાજી આજે નગર ચર્ચાએ નીકળશે અને ભક્તજનોને દર્શન આપશે। કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।